ધાનેરામાં હિતરક્ષક સમિતિના બેનર હેઠળ અગ્રવાલ પાસે આવેલા હનુમાનજી મંદિરમાં હવન કરી આહુતિ આપવામાં આવી હતી અને ધાનેરા અને બનાસકાંઠામાં જ રાખવાની હનુમાન દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી ધાનેરા હિતરક્ષક સમિતિના બેનર હેઠળ વિરોધ કરી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે। રેલી, આવેદનપત્રના ધરણા અને મહાસભાનું આયોજન કરી સરકાર સામે માંગ મૂકવામાં આવી હતી, પણ પરિણામ નક્કી ન આવતા હિતરક્ષક સમિતિએ હનુમાન દાદાના મંદિરે હવન કરી માંગ કરી હતી। દાદા, સરકારને સદબુદ્ધિ આપો અને અમારો તાલુકો બનાસકાંઠા જ રહે। જો કે આજે બનાસકાંઠાના સમર્થનમાં હવન યોજાયો તો બીજી બાજુ વાવ થરાદમાં સમર્થનમાં રેલી યોજાઈ હતી। ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં જિલ્લા વિભાજનનો મુદ્દો કેવો વળાંક લે છે। જે કેસરી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ઓકે, શું કહો છો? ધાનેરા અને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે આંદોલનો ચાલી રહ્યા છે, આજે મહાયજ્ઞનું આયોજન કરાયું છે। છેલ્લા 21 દિવસથી ધાનેરા અને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન, ધાનેરા હિતરક્ષક સમિતિ, રાજકીય આગેવાનો, સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા 21 દિવસથી આ જન આંદોલન ચાલે છે। અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે, સમાજના તાણાવાણા છે, અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે, અમારું વેપાર જે કેન્દ્ર છે એ ડીસા, પાલનપુર અને મુંબઈ, સુરત, નવસારી બાજુ છે। એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાદ માટે બિલકુલ અનુકૂળ નથી। એટલા માટે છેલ્લા 21 દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારની માંગ કરી રહ્યા છીએ કે અમને બીજી કોઈ તકલીફ નથી, પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે। અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં, હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારને પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ। અને અમારો જે અંતરાત્મા છે, ધાનેરા તાલુકાનો 90% લોકોનો અંતરાત્મા છે એ કહે છે કે અમને ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે, કારણ કે એના માટે છેલ્લા 21 દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે, અંદર પ્રાર્થના કરી રહ્યા છે। એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે। અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે, એમાં પણ અમારી માગણી કરી છે। એ રીતે આજે પણ અમે હનુમાન દાદા અમારા છે એમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે, એ દુઃખ છે, એ દર્દ છે, એ સાંભળે અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે, એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ ગયા છીએ। શું કહો છો? છેલ્લા 21 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન, આજે હવનનું આયોજન આજે એટલા માટે કરવામાં આવ્યું છે કે જેમ 21 દિવસથી બનાસકાંઠાના વિભાજનનો જે કાર્યક્રમ થયો એના પછી આ જનતા દુઃખી છે અને જેમ સરકારને જગાડવા માટે અમે બધા જ કાર્યક્રમો આપી રહ્યા છીએ, એવી રીતે અમારા શાસ્ત્રોમાં કહેલું છે કે હનુમાનજીને શ્રાપ છે કે એમની શક્તિને જ્યાં સુધી યાદ ન કરાવીએ ત્યાં સુધી એ કર્મને સિદ્ધાંત સિદ્ધ નથી થતું। તો આજે એવું કહેવાય છે કે લાલ દેહ લાલી લસે અરુધર લાલ લંગુર વજ્ર દેહ દા નવ દલન જય જય કપિસુર સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે અમને તો બનાસકાંઠા જિલ્લાથી વિકુટા પાડીને અમને કાર્યક્રમ કરવા માટે મજબૂર કર્યા છે। અમે બધા રાષ્ટ્ર ધર્મને મારનારા વ્યક્તિઓ છીએ। અમે સદાય આ રાષ્ટ્રનું ભલું વિચાર્યું છે, આ ધાનેરાનું ભલું વિચાર્યું છે। તો આ ધાનેરાના ભલા માટે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવા માટે જે કાર્યક્રમો આપવામાં જે આવી રહ્યા છે, તો આજે એના વિરુદ્ધમાં જે કાર્યક્રમો ચાલુ થયા છે, આ માત્ર ને માત્ર અમારા જે કૌટુંબિક અને જે અમારા જે હિન્દુ સમાજના જે સહોદરી અને જે સંબંધો છે એને તોડવા માટેના પ્રયત્ન કોઈ આગતરું ષડયંત્ર રચીને કરી રહ્યો છે। ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે। આજે ભગવાન હનુમાનજીનો હવન દ્વારા આપણા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એમના દ્વારા અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય। અને આ પ્રજા ખૂબ ભોળી પ્રજા છે, આ સરકારને માનીને ચાલવાવાળી પ્રજા છે, પણ આ રસ્તા ઉપર અને આંદોલન કરવા માટે મજબૂર આ સરકારના કોઈ એક વ્યક્તિના ઇશારે જે કરવામાં આવી રહ્યું છે, આ ષડયંત્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે એના માટે હવનનું આયોજન કરવામાં આવેલું છું।
અને બનાસકાંઠાને ફરીથી ધાનેરાના બનાસકાંઠામાં રાખવામાં આવે એ જ અપેક્ષા.